વિકાસના વચનો સ્માર્ટ સિટીના, પરંતુ પ્રથમ વરસાદે જ વાસ્તવિકતાનો અરીસો દેખાડી દીધો। ક્યાંક રસ્તા ધસી પડ્યા, ક્યાંક પાણીમાં શહેર ગરકાવ થયું, ક્યાંક ખુલ્લા વીજ વાયરો મોતનો ફંદો બની લટકી રહ્યા છે, તો ક્યાંક લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છે। કરોડોની પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે સવાલોનો વરસાદ મહાનગરપાલિકા પર વરસી રહ્યો છે, કારણ કે જે તૈયારીઓ કાગળ પર પૂર્ણ થઈ ગઈ હોવાનું કહેવાય છે, તેની હકીકત રસ્તાઓ પર ખુલ્લી પડી ગઈ છે। શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર ફાઇલો સુધી જ સીમિત રહી? શું જવાબદારોએ આંખો મીચી લીધી કે પછી હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? સ્માર્ટ અમદાવાદના દાવાઓ વચ્ચે આજે શહેરનો દરેક ખાડો, દરેક ગટરો, વાયરો, દરેક પાણી ભરાયેલા રસ્તાઓ એક જ સવાલ પૂછે છે કે શું આ જ છે પ્રી મોન્સૂનની તૈયારી? પહેલા સાંભળીએ એએમસીએ શું તૈયારીઓ કરી હતી પ્રી મોન્સૂનને લઈને। ડીવોટરિંગ પંપ અથવા તો વરુણ પંપ મૂકી અને કામગીરી ચાલુ ચોમાસામાં ઝડપથી નિકાલ થાય તેવું આયોજન કરેલ છે। સ્પીડ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવેલ છે અને બીજો રાઉન્ડ આપણે સમજીએ કે જે ચાલુ વરસાદ દરમિયાન જે પ્લાસ્ટિક ફ્લોટિંગ મટીરિયલ બધો આવતો હોય છે, એટલે બીજા રાઉન્ડમાં જે વોટર લોગિંગ સ્પોટ કરે એમાં બીજા રાઉન્ડમાં કેચપીટની સફાઈ પૂર્ણ કરવામાં આવેલ છે। તો આ હતી અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની તૈયારીઓ। દાવા તો પૂરતી તૈયારીના થયા, પણ પ્રથમ વરસાદે જ તમામ દાવાઓની પોલ ખોલી નાખી। ક્યાંક ખુલ્લા વીજ વાયરો, ક્યાંક પાણીમાં ગરકાવ રસ્તાઓ, તો ક્યાંક ધસી પડેલી ડ્રેનેજ અને રોડ। સવાલો એટલો જ છે કે શું તંત્ર હવે પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે કે પછી લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી અને જવાબદારી સાથે કામગીરી કરશે? કારણ કે વિકાસના દાવા નહીં, પરંતુ સુરક્ષિત શહેર જ તમારા શાસનની સાચી ઓળખ છે। હવે તમને અમદાવાદની હાલની સ્થિતિ બતાવીશ કે વિજયનગરથી હેલ્મેટ સુધીનો આ રોડ, જે 13 જૂન પર આ રોડ બનાવવામાં આવ્યો, આ બંને 13 જૂન અને આજે 5 જુલાઈના આ દ્રશ્યો, આ રોડ જે છે તે 13 જૂને બનાવવામાં આવ્યો હતો અને અત્યારના તમે એના દ્રશ્યો જોઈ લો, ત્યાં ખાડા ખબડા જોવા મળી રહ્યા છે। તે રોડની સ્થિતિ, 1 મહિનો પણ આ રોડ જે છે તે ટકી ના શક્યો। તો આ સ્માર્ટ સિટીના જે દાવા કરવામાં આવી રહ્યા છે તેના આ પૂરતા પુરાવા જે છે તે સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। 13 જૂન અને 5 જુલાઈ, આ 13 જૂને રસ્તો બની રહ્યો હતો અને 5 જુલાઈ આજના આ દ્રશ્યો કે પહેલા જ વરસાદમાં આ રોડની શું સ્થિતિ જોવા મળી રહી છે। સ્માર્ટ અમદાવાદના દાવા વચ્ચે મેગા સિટીની એક દયનીય હાલત સામે આવી છે। જે રીતે અમદાવાદની સ્થિતિ બતાવું હું તમને, તો તમે આ દ્રશ્યો જુઓ। હવે આગળ અમદાવાદના કયા વિસ્તારમાં શું સ્થિતિ છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ। તો આ સ્થિતિ જોવા મળી રહી છે સ્માર્ટ અમદાવાદના દાવાઓ વચ્ચે સિટીની આ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। એસજી હાઈવે નજીક ચારોડી વિસ્તારમાં પાણી ભરાયા છે, શિક્ષાપત્રી સોસાયટી પાસે પાણી ભરાયા છે, નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા લોકો મજબૂર બન્યા છે। અમારા વિસ્તારમાં આ વિસ્તાર આવતો ન હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે એએમસીનો। તો જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાં અમદાવાદના જ છે, તે જુઓ। તો અમદાવાદમાં પહેલા જ વરસાદમાં પરિસ્થિતિ વણસી છે। એનડીએફ સર્કલ પાસે ભ્રષ્ટાચારનો મસમોટો ભૂવો પડ્યો છે। રસ્તો બેસી જતા ગાડી ફસાઈ છે। આ રોડના દ્રશ્યો, રોડની બાજુમાં આખી ડ્રેનેજ લાઈન બેસી ગઈ છે અને રોડ બેસી જતા વાહનો ફસાયા છે। ઘરે જવા લોકો લાકડા મૂકવા મજબૂર બન્યા છે। આ છે અમદાવાદની સાચી તસવીર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂલ પરિવારને ભારે પડી છે અને દીકરીની સગાઈ ટાણે જ ઘર પાસે ડ્રેનેજ લાઈન બેસી ગઈ હતી અને પરિવારના આંખમાં આંસુ હતા કે હવે આ પ્રસંગ કેવી રીતે પાર પાડશું। ત્યારબાદ સામાન્ય વરસાદમાં પાણી ભરાયા। શહેરના ત્રાગડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। વાહન ચાલકો પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ વરસાદ બંધ થતાં પણ ત્રાગડ વિસ્તારમાં આ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। આ અમદાવાદના આ સ્માર્ટ સિટીના દ્રશ્યો છે। અમદાવાદમાં પ્રથમ વરસાદમાં હાલાકી, વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। વંદે માતરમ પાસે રોડ બેસી ગયો।
રોડ ધસતા ખાડામાં કાર ગરકાવ થઈ અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. પહેલા જ વરસાદમાં રોડની દયનીય હાલત અને અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. વંદે માતરમ સોસાયટીના આ દ્રશ્યો છે. આ અમદાવાદની સ્થિતિ છે અને આ અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી જે છે તેનો ખુલ્લો અરીસો છે. બીજો, અમદાવાદમાં પહેલા જ વરસાદમાં જે રીતે રોડ ધોવાયા છે, તંત્રના રોડ મજબૂતીના દાવા પોકળ સાબિત થયા છે. ગોતાના આ દ્રશ્યો છે. ગોતા રોડની દયનીય હાલત, કમરતોડ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગોતા રોડ પર અકસ્માતનું જોખમ વધ્યું છે. ખાડા કે રોડ, વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા છે અને રોડ મુશ્કેલીનો માર્ગ બની રહ્યો છે. રોડ તો અત્યારે બહુ સારા નથી, બહુ ખરાબ છે અને ગાડીમાં પંચરો વધારે પડે છે અને વરસાદના કારણે તો વધારે એ થતું જાય છે. આ વિશ્વ સિટી છે, ગોતા વિસ્તાર છે આ, અને ખાસો તે 6-7 મહિના થઈ ગયા. ગટર લાઈન વાળા ખોદીને પાછું આવું વરસાદ આવે એટલે કેટલી તકલીફ પડે? ખાસી તકલીફ પડે. નીકળવું એટલે જોખમ ખરું? જોખમ તો ખરો ને, પલટી સ્લીપ થઈ જાય ગાડીઓ. તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની ખોલ પડી ગઈ છે. વરસાદ બાદ મકરબા અંડરપાસના આ દ્રશ્યો, જ્યાં વરસાદ નહીં, ડ્રેનેજના પાણીથી અંડરપાસ ભરાયો છે. અંડરપાસ બંધ કરવાના બદલે આ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ડ્રેનેજ બેક મારતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો, મકરબા અંડરપાસ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. તો અમદાવાદના મકરબાના આ દ્રશ્યો છે જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી રહ્યા છે. તો અમદાવાદમાં આકાશી આફત બાદ પાણી ભરાયા. ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદથી લોકો મુશ્કેલીમાં. પોશ વિસ્તાર એવા એસજી હાઈવેના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયા. મેઘરાજાના વિરામ બાદ પણ પાણી યથાવત છે. પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. મોટી ગટર સાહેબ કરી હતી, હવે બધું બોલી શું રમવાનું ખબર નહીં. અમે અવસર કરવા બેઠા, હવે હકીકત થઈ જાય સાહેબ. અમારા અવસર બગડા, અમારે ક્યાં હોલ મળતા નથી. બધા મહેમાનો જ આવા સાહેબ, અમારા નાના છોકરા સાહેબ, અમારા કોઈ અવસર અમારો થતો નહીં સાહેબ. શું કરીએ અમે? એટલે આટલું મહેરબાની કરો સારું બાપા. હવે આ હાલતમાં અમે કઈ છે કે સગઈ રાખવી, અમે હોલ અમને મળતા નથી. હવે અમારું કોઈ સાંભળતા નથી, તો અમે કઈ જગ્યાએ લઈને અમારા ગરીબ માણસ અમે ક્યાં મારી જઈએ સાહેબ? એટલે મહેરબાની કરો કે અમારે તાત્કાલિક આ ખાડો પૂરાવાનો પ્રસંગ છે. એમનું મકાનનું નવું મકાન લીધું, એનું ઓપનિંગ કર્યું હતું. તો આમ બધા એટલા ખુશીથી આવેલા છે. લગભગ હું માનું છું ત્યાં સુધી 60-70 જણા અમે ગાડીઓમાં આવેલા છે. હવે અમુક જણાએ ગાડીઓ બહાર મૂકેલી છે કારણ કે આ પાણી ભરેલા છે. અમુક જણાએ ગાડીઓ અંદર લીધેલી છે. હવે એને પાછું કેવી રીતે જવું એ મોટી તકલીફ છે. અત્યારે એમસી વાળા આવીને પણ ગયા. એ લોકો એવું કહે છે કે આ એરિયા અમારામાં નથી આવતો. જીએમસી વાળા કે આ અમારામાં નથી આવતો. સેમ પ્રોબ્લેમ અમારું ગેસ લાઇનમાં બી થાય છે. સાબરમતી વાળા એવું કહે છે આ અમારામાં નથી. તો એક તરફ આ દ્રશ્યો, પાણીમાં ગરકાવ રસ્તાઓ, ધસી પડેલા રોડ અને લોકો મુશ્કેલીમાં. છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકા કહે છે કે શહેરમાં સ્થિતિ સામાન્ય છે. પરંતુ સવાલ એ છે કે જો આને સામાન્ય સ્થિતિ કહેવાય તો આ અસામાન્ય સ્થિતિ કેવી હશે? શહેરના રસ્તાઓ અને લોકોની હાલત તો કંઈક અલગ જ કહાની કહી રહી છે. સાંભળીએ. વરસાદના પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવેલો હતો. સવારના ટ્રાફિકમાં કોઈ સમસ્યાનો પ્રશ્ન ઉદ્ભવેલ નથી. મીઠાગળી તો રાતના 3 વાગે જ ખોલી દેવામાં આવેલો હતો. મકરબા અંડરપાસ પણ સવારે 7 વાગે ખોલવામાં આવેલો હતો. અખબારનગર પણ વહેલી સવારે ખોલી નાખવામાં આવેલો હતો. સૌપ્રથમ ઝાડની ફરિયાદની વાત કરીએ તો એવું છે, રાતના 3 ફરિયાદ આવેલી હતી અને રાતના જ એનો નિકાલ કરી દેવામાં આવેલો હતો. એમાં એક ફરિયાદ પ્રાઇવેટ સોસાયટીમાં હતી, તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. અને 2 ફરિયાદો આપણા રોડ પર હતી, ટીપી રોડ પર હતી, એનો પણ નિકાલ કરી દેવામાં આવેલો છે. અને હવે આ જ મુદ્દે ચર્ચા કરીએ અને પ્રશ્નોના જવાબ મેળવીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણભાઈ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે અને દલસુખ પટેલ જેઓ કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ બંનેનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. ભૂષણભાઈ, દર વર્ષે આ સ્થિતિ, ભાજપના શાસનમાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે અને દર વર્ષે આ જ સ્થિતિ જોવા મળી રહી છે.
બધી વાત કરી આપણે બતાવ્યું ખરું, વાત મૂકી કે ભાઈ દાવા મોટા અને તૈયારીઓ ને ખોટી ને, દાવાય મોટા નથી કર્યા અને તૈયારીઓ પણ ખોટી નથી. જે રીતે સિટી એન્જિનિયર બી વાત કરી રહ્યા હતા, ગઈકાલ રાતના અચાનક વરસાદ, પ્રી મોન્સૂન એક્શન પ્લાન સામાન્ય રીતે સ્વાભાવિક રીતે એ પ્રી મોન્સૂન એટલે અંદાજિત. આ એક્શન પ્લાનની અંદર કે ભાઈ આટલો વરસાદ પડે તો શું કરવું, કેવી વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થાઓને પ્રી મોન્સૂન એક્શન પ્લાન તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે બધા જ મહેસૂલ વિભાગ હોય એ કામગીરીની સમીક્ષા કરીને એની આયોજનની તૈયારી છે. હમણાં જ સિટી એન્જિનિયરે વાત કરી ત્રાગડનો એક વરસાદની વાત, બહુ સાચી વાત. તો એ ત્રાગડવાળો વિસ્તાર તો બે હદ લાગે, ગાંધીનગર મહાનગરપાલિકાએ લાગે અમદાવાદ. ગાંધીનગર મહાનગરપાલિકાથી તંત્ર જાગી, તંત્રના અધિકારી પહોંચે, પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચીને એ કામગીરી કરી. અને પ્રી મોન્સૂન એક્શન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અત્યાર સુધી ટેકનોલોજીની સાથે, પહેલાં ક્યારે આવા ટેકનોલોજી જેમ જેમ અનુભવોને આધારે આવનારી, દર વર્ષે આવા દાવા અને દર વર્ષે આવી જ બનશે. સ્થિતિ. હું કહું છું દર વર્ષે. અને હજી તો પહેલો વરસાદ, આગળ ભવિષ્યમાં વરસાદ થશે ત્યારે શું થશે? હું એ જ વાત કહું છું. જો ક્યારે આવી સીડેક જેવી રેઇનફોલ પ્રિડિક્શન સિસ્ટમ એને ક્યારેય એપ્લાય નથી થતી. આજે ગયા વર્ષે ને આ વર્ષે હવે સીડેક એટલે, હું તો આપને પણ કહું છું ને આપણી ટીમને પણ કહું છું કે આ સીડેકનો અભ્યાસ કરવા માટે કોર્પોરેશનમાં જવું જોઈએ. ખૂબ સારી સિસ્ટમ, કયા વોર્ડની અંદર કેટલો વરસાદ પડે, કેટલું પાણી ભરાય, કેવી રીતે ભરાય, એનું આખું રેઇનફોલની પ્રિડિક્શન સિસ્ટમ ઓન સ્ક્રીન એ હવામાન ખાતું જે રીતે બતાવે એ રીતે સીડેક બતાવે છે ને, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને એનું પરિણામ 80-90-85-95% સુધી સાચા અર્થની અંદર મળે છે. ક્યાં કેટલું પાણી ભરાશે, ક્યાં કેટલું એનો નિકાલ થશે, એ વાત બી થાય. અને આપે કીધું કે ભાઈ પહેલા જ વરસાદની અંદર હજુ તો શરૂઆત. ભૂષણભાઈ આવું છું તમારી પાસે. અમારી સાથે અમારા રિપોર્ટર જોડાઈ ચૂક્યા છે, હિમાંશુ, અમદાવાદની શું સ્થિતિ જોવા મળી છે? કારણ કે ગ્રાઉન્ડ ઝીરો પર આપ છો અને અત્યારે જે રીતે દાવા કરવામાં આવી રહ્યા છે પ્રી મોન્સૂનના, શું કહી રહ્યું છે આ પહેલા વરસાદ બાદ અમદાવાદની સ્થિતિ? બંસી, ચોક્કસથી જે એએમસીની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વરસાદ તો સામાન્ય જ પડ્યો છે. અમદાવાદમાં જે પ્રથમ વરસાદ પડ્યો છે તે સામાન્ય જ કહી શકાય, પરંતુ અમદાવાદના જે વંદે માતરમ વિસ્તાર છે, જે એનએફડી સર્કલ છે, સાથે સાથે સારોડી વિસ્તાર છે, સહિત અનેક વિસ્તારોમાં જે ખાડા સહિતના ભૂવા પડવા જેવી જે ઘટનાઓ બની છે, રોડ બેસી જવાની જે ઘટના છે તે બની છે. ઉપરાંત આપણે છારોડીની વાત કરીએ, જે છારોડીમાં શિક્ષાપત્રી નામની જે સોસાયટી આવી છે, હવે ત્યાં એક વિવાદ ઊભો થયો છે કે જ્યાં અમદાવાદ એએમસી અને જીએમસી બંને વિવાદમાં પડે છે કે આ જગ્યા અમારામાં નથી આવતી, એએમસી કહે છે કે આ જગ્યા અમારામાં નથી આવતી, તો ત્યાંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય છે. સાથે સાથે એનએફડી સર્કલ પાસેની વાત કરીએ તો ત્યાં મસ્ત મોટો જે ભૂવો પડ્યો હતો, જેના કારણે રોડ પણ બેસી ગયો હતો, જેને લઈને જે સ્થાનિકો જે છે તેમને વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. સાથે સાથે વંદે માતરમ જે રસ્તો છે, જે રોડ છે, તે બાજુ પર એક રસ્તો જે છે તે બેસી ગયો છે, જેના કારણે એક કાર ફસાઈ હોવાના પણ જે દ્રશ્યો છે તે સામે આવે છે, જેને લઈને આ પ્રકારની જે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ કરે છે તે તદ્દન જે પોકળ સાબિત થઈ રહ્યા છે. જે પ્રથમ વરસાદે પણ તે પોલ ખોલી દીધી છે. જી હિમાંશુ, આપ જોડાયેલા રહેશો. દલસુખભાઈ, શું અત્યારે કોંગ્રેસ શું કરી રહી છે? આટલા મોટા અત્યારે ખાડા પડ્યા છે, બધું છે, કોંગ્રેસ પાસે આટલો મોટો પેલો આવ્યો છે, મોકો આવ્યો છે, તો હવે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર શું કરશે? કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર કામ કરી જ રહી છે. અનેક વખત રજૂઆતો થઈ છે. પ્રી મોન્સૂન કામગીરીની વાત જ્યારે હતી, આજથી 3 મહિના પહેલા અમે લોકોએ ત્યાં પ્રતિનિધિ મંડળ એમને મળવા ગયું અને ભારતીય જનતા પાર્ટીના મેયરથી લઈ કમિશનર સાહેબને અમે ચર્ચા કરી
તેમણે કહ્યું કે 840 કરોડ રૂપિયા અમે અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ફાળવ્યા છે અને જેનો કામ અત્યારે ચાલુ છે. પણ આજે અમદાવાદ શહેરની અંદરની વાત કરીએ તો હજી થોડા વરસાદની અંદર આટલી મોટી ઘટનાઓ બનતી હોય, રોડ રસ્તા તૂટી જતા હોય, લોકોના પ્રસંગો બગડી જતા હોય, નાના માણસો પાસે સમસ્યાઓ પુષ્કળ હોય, ત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમદાવાદ પૂર્વની વાત કરીએ ને તો હજુ વરસાદ જ નથી આવ્યો. જો વરસાદ આવશે તો કયો એવો રોડ બાકી હશે જ્યાં પાણી નહીં ભરાય? કેચ પીઠો આજે પણ ભરેલી છે, એ પણ ગટરના પાણીથી ગયા. આજે જ્યારે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થાની લાઈન છે એ લાઈનમાં ગેરકાયદેસર જે અત્યારે મોટી ટાવરો, ખાણીપીણી બજારો જે પ્રમાણમાં ઉભા થયા છે ત્યાં ગેરકાયદેસર ગટર લાઈનો ખૂબ લેવામાં આવી છે, ખૂબ ગેરકાયદેસર પાણીની લાઈનો આની અંદર ભેળવવામાં આવી છે. તો આજે પરિસ્થિતિ એ છે કે આ જ્યારે વરસાદ વધારે 5 થી 10 ઇંચ વરસાદ પડશે તો પરિસ્થિતિ ખૂબ ખરાબ અને વિસ્મય બની જશે. પ્રજાને નીકળવું ભારે પડી જશે અને પ્રજા પોતાના ઘરની બહાર ન નીકળી શકે તેવી રીતે પરિસ્થિતિમાં આજે ઘણા રોડ હમણાં નવા બનાવવામાં આવ્યા પણ એ રોડ ઊંચા એટલા બનાવ્યા કે જ્યાં લોકો રહીશો રહે છે એ નીચા મકાનો થઈ ગયા. તો આજે એના લોકોના ઘર વખરી બળી જશે, ઘર વખરી એમાં રફે દફે થઈ જશે, તો એના મકાનોમાં પાણી ઘૂસી જશે. જી દર્શકભાઈ આવું છું તમારી પાસે. જી ભારતીય જનતા પાર્ટી માને છે કે પ્રી મોન્સૂનમાં ક્યાંક ખામી રહી ગઈ છે? ના, એટલે દલસુખભાઈએ કીધું કે 3 મહિના પહેલાં તો જૂની વાત હતી. નવું બોર્ડ આવ્યું, નવા મેયર આવ્યા, એને 2-2.5 મહિના થયા. વાત દલસુખભાઈ વિરોધ પક્ષની છે, આ બધું કેવું પડે. અને એ તો નેશન ફોર ફેશન આપ દલસુખભાઈ બોલ્યા ત્યારે મેં સાંભળ્યું, બહુ ખૂબ શાંતિથી સાંભળ્યું. નેશન ફોર ફેશન બની ગઈ છે કોંગ્રેસની. તો પણ વાત એટલી છે, વિષય એટલો છે કે પહેલા વરસાદની અંદર ત્યાં આટલા કંટ્રોલ રૂમ, આટલી વ્યવસ્થા, આ બધું જ મેં કીધું ને કે ટેકનોલોજીના સહારાની સાથે સાથે આ વાત એ નવી વાત. એડિશનલ સિટી એન્જિનિયરથી માંડીને એ સુધી વોર્ડના ગઈકાલે રાત્રે બન્યો હોય, પાણી ભરાયું હોય, જે એડિશનલ સિટી એન્જિનિયરે વાત કરી, 1 ફૂટ પાણી ભરાય ને ત્યારે અંડરપાસ બંધ કરવા પડે. એક પણ અંડરપાસ આજે બંધ થયા નથી. માત્ર આખા દિવસની અંદર 3 ઝાડ પડ્યાની ફરિયાદ છે. તો એ 3 ઝાડનો નિકાલ થયો, એક પણ રોડ, એક અંડરપાસ ભરાયા નથી. વાત એટલી છે કે આનું મોનિટરિંગ અને એનો કંટ્રોલ રૂમ, અને કંટ્રોલ રૂમની અંદર તમે જુઓ કે દલસુખભાઈ તમે મારી સાથે આવજો, હું તમને પાલડી ખાતેનું કંટ્રોલ રૂમ એક વખત તમારે જોવા જેવો છે. કંટ્રોલ રૂમ નથી જોવો, રસ્તા જોઈએ છે, અમે રસ્તામાં લોકો પરેશાન થતા જોઈએ છે. હું એ જ વાત કહું છું, પ્રજાની સાથે ભારતીય જનતા પાર્ટી એ દિશાની અંદર કામગીરી કરી રહી છે. અમે તમને 13 જૂનના જે દ્રશ્યો બતાયા, રોડ બનતો હતો અને ત્યારબાદ આજે 5 જૂનના એ રોડની સ્થિતિ. તમારી વાત સાથે એ 13 જૂનનો રોડ અને 5 જૂન આખી વાત જોવા જઈએ ને બેન, આ રોડવાળી વાત, તો એના માટે એક આખો એપિસોડ રોડ માટેનો અલગ. પહેલા જ વરસાદમાં રોડની આવી સ્થિતિ. હા, હું એ વાત કહું છું, હું એ જ વાત કે ભૂતકાળની અંદર જે રોડ બનતા હતા, રોડના ટેન્ડરો બનતા હતા, રોડના કામ થતા હતા, અને એ રોડોની અંદર હવે પણ નવી પ્રક્રિયાની અંદર આખા પહેલાં 40% બિલો આવતા હતા. કામ ટેન્ડર જે આવે 40-30%, 40% એમાં શું કામ કરે, પણ એની અંદર પણ મોનિટરિંગ કરીને એની અંદર પણ નવા સુધારા, નવી ટેકનોલોજી, નવા નોર્મ્સ ઉમેરીને પણ રોડ બનાવવા, નવી ટેકનોલોજી, બધી સ્થિતિ આવે, પરંતુ સ્થિતિ રોડ પર શું છે અત્યારે બેન? એ પહેલાના ટેન્ડરમાં ક્યાંય એવું નહોતું. હવે એની બાહેધરી લેવાય છે કે રોડ તૂટે તો હવેની જવાબદારી, હવેના ટેન્ડરમાં હવે રોડ બને ને તો એ રોડ બનાવનારના કોન્ટ્રાક્ટરની 5 વર્ષની જવાબદારી. અને જે ત્રાગડ વિસ્તારની જે સ્થિતિ છે, જીએમસી કહે છે કે મારામાં નહીં આવતું, એએમસી કહે છે મારામાં નહીં આવતું, શું કરવાનું? લોકો પરેશાન છે. નહીં, લોકોની વાત એટલે આપ જે કહો છો એ વાત સાથે સમજ છો. ત્રાગડ માત્ર ત્રાગડ નહીં, અમદાવાદ ભૌગોલિક દ્રષ્ટિએ જે ગાંધીનગરમાં નરોડા કઠવાડાથી આવતું હોય, આ બાજુ સાણંદથી આવતું હોય, શેલા બાજુથી આવતું હોય, એટલે ક્યાંક ઔડા, ક્યાંક ગાંધીનગર, પણ આખી વાતને ધ્યાનમાં રાખીને જે રીતે કામગીરી
ત્રાગડમાં ગાંધીનગરના કર્મચારી પહોંચે કે ના પહોંચે એ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી કર્મચારીઓ પહોંચી કામગીરીની ફરજ બજાવી અને એ કામગીરીની ફરજ બજાવી તમે જોયું જી ભૂષણભાઈ આવું છું તમારી પાસે સમયનો અભાવ છે. દલસુખભાઈ, લોકો અત્યારે નિરાકરણ માંગે છે, રાજકારણ નહીં, તો કોંગ્રેસનો શું રોડમેપ છે? કોંગ્રેસ ક્યારેય પ્રજા માટે રાજકારણ નથી કરતી, પ્રજાની સુખાકારી જોવે છે અને પ્રજાની સુખાકારી જોવા માટે જ્યારે 840 કરોડ ફાળવ્યા હોય અને જ્યારે એના પેપર ઉપર દેખાતા હોય, આજે એ પેપર ઉપર દેખાઈ રહ્યા છે, એના કામમાં નથી દેખાઈ રહ્યા. આજે નહીં તો વિડીયો આ લોકો ખૂબ બનાવતા હોય છે કામ કર્યા હોય તો, પણ એક પણ ગટરના કામ કર્યા હોય એનો વિડીયો આ લોકોએ મૂક્યો નથી. એક પણ પાણીની નિકાલની વ્યવસ્થાના વિડીયો બનાવ્યા હોય તો એવા એમને મૂક્યા નથી. પણ ક્યાંય પણ પેપર સિવાય કામ થતું નથી. અને આજે અમદાવાદમાં ખારીકટ કેનાલ જે બનાવવામાં આવી પૂર્વ વિસ્તારની અંદર, એના સર્વિસ રોડ પણ આજે અધકચરા પડ્યા છે. આજે એ વરસાદ આવશે, 5-10 ઇંચ વરસાદ પડશે તો લોકો એની અંદર જાનહાનિ થવાના, મોટી મુશ્કેલી ઊભી થવાના એધાણ પણ છે. આજે અમુક કહેવા માંગીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે પણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી કોર્પોરેશન થી લઈ રાજ્ય સરકાર થી લઈ 54 એન્જિન સરકાર ચલાવી રહી છે, પણ આ બધા એન્જિનો એની પાસે હોવા છતાં કામ કેમ આ નથી થતા? સ્માર્ટ સિટીઓ ખૂબ બનાવવાની વાતો કરે છે, કેમ સ્માર્ટ ન બની શકે? જી, સમયનો અભાવ છે. ભૂષણભાઈ, દલસુખભાઈ આપ જોડાયા, હિમાંશુ આપ જોડાયા, તે બદલ આપનો આભાર. કોઈ પણ પક્ષ, કોઈ પણ પ્રી મોન્સૂન કામગીરી કાંઈ પણ કહે, પણ રસ્તા બોલી રહ્યા છે, પાણી સાક્ષી બની રહ્યું છે અને દરેક ધસી પડેલો રોડ એક જ સવાલ પૂછે છે, જો આ છે તૈયારી તો બેદરકારી કોને કહેવાય? હવે જવાબ આપવાનો વારો અમદાવાદ મહાનગરપાલિકાનો છે. નમસ્કાર.